આજે 6ઠ્ઠો મહિનો બેસીને ઉપર 21 દિવસ થયા છે, એટલે હવે એક ગ્રોથ સ્કેન આવશે, જે ઓલરેડી આપણે તમને સમજાયેલું હતું પહેલી વખત આવ્યા ને ત્યારે. આ ગ્રોથ સ્કેન બરાબર છે, એટલે 20 દિવસ પછી 7મો બેસી જ જશે, એટલે 23-24 તારીખની આસપાસ કાં તો 25 તારીખની આસપાસ સ્કોન કરી લઈશું. એ વખતે છે ને સ્પેસિફિક રિપોર્ટો આપણે કરાવતા હોઈએ છીએ. ગ્રોથ જોવો પડે બાળકનો. ઘણી વખતે બાળકનો ગ્રોથ ઓછો થઈ જાય ને તો બાળક મોટું ના થાય, અને ના મોટું થાય તો હોય વિકાસ ઓછો રહેતો હોય, જરૂરી લગભગ એ દિવસે સોનોગ્રાફી કરીએ ને એટલે 1.4 કિલો કે 1.2 કિલોથી 1.6 કિલોની વચ્ચે બાળકનું વજન જોઈએ. અને એ વખતે સ્પેસિફિક રિપોર્ટ લખેલા છે, જો લોહીની ટકાવારી, વિટામિન B12, D3, HbA1c એટલે શુગર જોવાનો, અને ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટમાં કેવું હોય છે, તમારું શુગર ભૂખ્યા પેટનું લે, પછી તમને શુગર ખવડાવે. એ જે શુગર ખવડાવશે ને એમાં 75 ગ્રામ શુગર હોય, એના 1 કલાક પછી અને 2 કલાક પછી કેટલું શુગર આવે છે એ ચેક કરીશું. એમાં ઉપર નીચે હોય તો પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસ છે એ ફાઇનલ થાય. તો એમાં આગળ શું કરવું એ જ્યારે આવશો ત્યારે જણાવીશું. બાકી બાળક સરસ છે. તમે થેલેસેમિયા માઇનર છો, પણ હસબન્ડ થેલેસેમિયા નથી, એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. આપણે જીનેટિકલ રિપોર્ટ બી બચ્ચાના કરાયેલા બધા નોર્મલ છે. ટૂંકમાં પ્રેગ્નન્સી અનઇવેન્ટફુલ જઈ રહી છે, ગભરાવાની કોઈ જરૂર નથી. ખાઈ પીને આનંદ કરવાનો. ઓકે, ચલો મળીએ છીએ.